સ્ટુડન્ટ સ્વાધ્યાય 2.1 ક્વેશ્ચન નંબર 7 સેક ઇનવર્સ 2/√3 મુખ્ય કિંમત શોધો. તો આપણે આની મુખ્ય કિંમત મેળવવા માટે શું કરશું? તો સૌપ્રથમ આપણે ચેપ્ટરમાં શીખા આગળના એક્ઝામ્પલમાં એની જેમ જ છે સેક ઇનવર્સ 2/√3 એમના એને ઇક્વલ સેક ઇનવર્સ. હવે આમાં માઇનસ તો છે ને, ડાયરેક્ટ આપણે લખીએ કે તો સેક 2/√3 આપણે ક્યારે લખીએ કે તો π/6 એની વેલ્યુ છે, તો આપણે લખી શકીએ સેક π/6 હોય ત્યારે 2/√3. કે હવે ઘણીવાર સેકની આપણે કિંમત યાદ ના હોય તો સેક કોનું વ્યસ્ત એ પેલા વિચારો. આપણે આ સ્ટ્રક્ચર શીખ્યા સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. તો સેક જો કોસેકાર કોસ સાથે છે એટલે કોસ, તો કોસ π/6. કોસ π/6 આપણને ખબર હોય કે આ કોસ π/6 ની વેલ્યુ ખબર હોય છે. તો કોસ π/6 આપણે પેલો જોયો તો કોષ્ટકની અંદર કોસ π/6 જ્યારે આપેલો હોય કોસ π/6 ત્યારે આપણે એની ડાયરેક્ટ કિંમત લખવી હોય તો √3/2 છે. એની √3/2 છે કોસ π/6 ની કિંમત. તો √3/2 નું આપણે વ્યસ્ત કરી નાખીએ તો એને 2/√3 લખીએ. એટલે 2/√3 આપણી પાસે હોય તો એને શું કહેવાય? કોસ નું વ્યસ્ત શું છે તો કે સેક. તો સેક 2/√3 આપેલું છે એટલે આપણે કોસની વેલ્યુ કિંમત યાદ રાખી લેવાની. કોસની યાદ જ છે તો એનું વ્યસ્ત છે આપણને ખબર છે, એની અંદર સૂત્ર અંદર મૂકીએ તો એ સોલ્વ થઈ શકે છે. તો આ રીતે કોસ π/6 એટલે √3/2 છે, તો એનું 2/√3 એટલે અહીંયા જો 2/√3 છે તો એ કોનું થયું? કોસનું વ્યસ્ત થયું સેક. તો સેકની કિંમત છે π/6. એટલે આ બંનેની કિંમત કેવી છે? 2/√3 અને √3/2 આવે તો બંને જગ્યાએ આપણે π/6 લખી શકીએ. એટલે 2/3 √3 ની જગ્યાએ સેક π/6. સેક અને સેક ઇનવર્સ કેન્સલ આઉટ એટલે આપણી પાસે રહેશે π/6. આ આપણો આન્સર થઈ ગયો. તો હવે આનો વિસ્તાર આપણે બતાવવો હોય તો વિસ્તાર આપણી પાસે છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π -π/2. આપણને યાદ હોવી જોઈએ સેક ઇનવર્સની આપણે કન્ડિશન જે મેં તમને શીખવાડ્યું હતું આગળના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનની અંદર. જો એ તમે ન જોયો હોય એને વ્યવસ્થિત રીતે એકવાર જોઈ લો અને પછી તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો બહુ જ મજા આવશે અને તમે સરળતાથી સોલ્વ કરી શકશો. થેન્ક યુ સ્ટુડન્ટ.